ઇટાર ગામમાં ધર્મદેવનો જન્મ થયો. છપૈયામાં ભક્તિ માતા 1798 કાર્તિકની પૂર્ણિમાએ પ્રાદુર્ભાવ પામ્યા. ભગવાનની ઈચ્છાથી ચંદ્રમાની કળા વધે એમ બંને વૃદ્ધિપણાને પામ્યા છે. ત્યાર પછી બંનેના લગ્ન થયા. અસુર ઉપદ્રવ શરૂ થઈ ગયો. અસુરો બહારના 5-25-50 કિલોમીટર થી આવતા હતા, મારીને જતા રહેતા હતા. એવું નહીં, કાકા મામા દાદા ભાઈ ભત્રીજા એવા અસુરો અંદરથી. અસુર એની ક્રિયા એ કરીને અસુર અંદરથી જ પજવણી ત્રાસી જાય. વાત વાતમાં નડે, વાત વાતમાં નડે. એટલે ત્યાર પછી અયોધ્યા ગયા છે. છપૈયાનો ત્યાગ કર્યો, કારણ કે ભક્તિ દેવી ને ધર્મદેવના લગ્ન પછી ધર્મદેવ ત્યાં જ રહેતા. એમણે વિચાર કર્યો અહીંયા આપણને કોઈ સુખ નહીં, આ ભગવાનની ભક્તિમાં બીજામાં બધી રીતે મુશ્કેલીના પાર નહીં. અયોધ્યા ગયા હતા, ઉપદ્રવ ચાલુ. રામ પ્રતાપભાઈ નો જન્મ થયો છે. ત્યાર પછી એમણે તીર્થાટન કરવાનો સંકલ્પ કર્યો. તીર્થમાં ફરતા ફરતા પ્રયાગ ક્ષેત્રમાં આવ્યા, જ્યાં રામાનંદ સ્વામી મળ્યા. રામાનંદ સ્વામી મહાન સંત છે એવું જાણ્યું. એમણે જાણ્યું કે આ મુમુક્ષ આત્માઓ છે, બે ભેગા થયા ભગવાનની ઈચ્છાથી. ઔધવી દીક્ષા એમને આપી, મંત્ર આપ્યો, સાધારણ દીક્ષા. ધર્મદેવને પાવર આપ્યો, તમે મુમુક્ષ જીવને દીક્ષા આપો. શ્રી કૃષ્ણ ભગવાનની ઉપાસના પૃથ્વી ઉપર પ્રવર્તાવજો. ત્યાર પછી તો રામાનંદ સ્વામી ફરતા ફરતા સૌરાષ્ટ્રમાં આવ્યા. ધર્મદેવ મુમુક્ષ જીવ મળે અને ઉપદેશ આપે. એક વાત 100 વખત કહો ને ત્યારે માન થોડી ફીટ થાય. એ કઈ ખાવાનું નથી. કોઈ માણસ એક વખત કથા સાંભળવા આવ્યો કે બેઠો, કે કોઈ સંત પાસે બેઠો એટલે તરત ભગત થઈ ગયો એવું માનવાને કોઈ કારણ નથી. એ તો હજારોમાં મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિદ યતતે સિદ્ધિએ, એમાંથી થોડા જ મુમુક્ષ જાગે કે લાય પાછો જવું, લાય ટાઈમે જવું, લાય કથા સાંભળું, લાય વાત સમજું. નહીં તો સારું છે એમ છે કેમ છે કરીને પાછો જતો રહે, પાછો ના આવે. છતાંય મોટા સંત, મોટા પુરુષો પોતાની રીતે કર્યા કરતા હોય છે. એટલે રામાનંદ સ્વામી એ તો શુદ્ધ ઉપાસના વાળા ચોખ્ખા એક ઉદ્ધવનો અવતાર જ હતા, સમર્થ હતા. ધર્મદેવને ત્યાં સ્વયં ભગવાન પ્રગટ થવાના છે, એટલે એમને વધારે સહન કરવાનું છે. કારણ કે મોટાને મોટો માર, માલ મોટો તો મારે મોટો, એ તો નક્કી વાત છે. એટલે સારાએ અસુરોની દ્રષ્ટિ ધર્મદેવ ઉપર વધારે છાના ફરે છે તીર્થાટનોમાં. ત્યાર પછી કાળાંતરે ધીમે ધીમે પાછા પોતાના સ્થાનમાં આવ્યા છે. ઉપદ્રવ તો વધતો જાય છે. હનુમાનજી મહારાજની સ્તુતિ કરી છે. એમના કુળ દેવતા છે.
હનુમાનજી મહારાજની સ્તુતિ કરી 16 શ્લોકથી. અને સતાન સ્વામીએ મંત્ર બનાવ્યો, ઓમ નમો હનુમતે ભયભંજનાય સુખમ કુરુ ફટ સ્વાહા. એક એક શબ્દ લઈને 16 અક્ષરનો. મારુતિએ દર્શન આપ્યા કે કોઈ જાતની તમે ચિંતા કરતા નહીં, તમારે ત્યાં સ્વયં ભગવાન પ્રગટ થશે અને તમે વૃંદાવનમાં જાઓ, ત્યાં આરાધના કરો. ટૂંક સમયમાં અસુરોથી તમારી મુક્તિ થશે. તમે ચિંતા નહીં કરતા. ત્યાર પછી ધર્મદેવ વૃંદાવન આવે છે, ત્યાં મોટો વિષ્ણુ યાગ કરે છે. આ ત્યાં બધા મરીચાજી ઋષિઓ જ્યાં જ્યાં જન્મેલા એ બધા ત્યાં આવ્યા છે. આવ્યા ખરા, કોણ કોને ઓળખે? કોઈ લેંઘો પહેરે, કોઈ પાયજામો પહેરે, કોઈ ચડ્ડી પહેરી હોય, કોઈ માથે ડાળી હોય, કોઈ બાવાનો વેશ હોય, કોઈ ગ્રસ્તનો વેશ હોય, એવું તો જુદું જુદું હોય કે બધા બધાને પૂછ્યા તમે કોણ છો ને ક્યાં છો. પણ આ તો બધા હતા એ જ. ભગવાનની પ્રેરણાથી એકમેક ભેગા થયા, તરત વાત થઈ. અને ધર્મદેવ બહુ ભોળા હતા એટલે તરત વાત કરી દે કે ભાઈ હનુમાનજી મહારાજે એમને કહ્યું તમે એટલે આપણે અહીંયા વિષ્ણુ યાગ કરીને ભગવાનની આરાધના, ભગવાન દર્શન આપશે. એટલે બધા એકાબીજા સંગઠન કરીને એકાબીજાને મંત્રો સોંપી દીધા. તમે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરો, તમે ગીતાજીનો પાઠ કરો, તમે વિદુર નૃત્યનો પાઠ કરો. આવી રીતે એક વસ્તુ બધાને સોંપી. અને વિષ્ણુ યાગમાં ભગવાનના વિષ્ણુ સહસ્ત્ર નામથી યજન. જ્યારે કાર્યની સિદ્ધિ કરવાની હોય ને ત્યારે 3 શરીરથી પર થવું પડે. સ્થૂળ સૂક્ષ્મ ને કારણ. ભૂખ, તરસ, લાલસા બધી વસ્તુનો ત્યાગ કરવો પડે. જાણે છે જ નહીં, ખબર એ નથી. બ્રહ્મરૂપ ભાવ એને કહેવાય છે. એને તાદાત્મક ભાવ લખે છે શાસ્ત્રકારો. એટલે ભગવાન એને મેળવવાને માટે રામાન સ્વામી એમની વાત આપણે કરી કે રામાન સ્વામી સત્સંગના પ્રચારમાં સૌરાષ્ટ્રમાં ત્યાર પછી વિતરણ કરે છે. અને અહીંયા આ લોકો વિષ્ણુ યાગ કરીને ભગવાનની આરાધના કરી. ભગવાનની કૃપા, પોતાને જન્મ લેવાની ઈચ્છા, અધર્મનો નાશ કરવાની ઈચ્છા, એટલે ભગવાને દર્શન આપ્યા. ભગવાનને બધાય આ તો ત્રૈવર્ણિકમાં બધાય જન્મ લીધો હતો. એટલે કોઈ બ્રાહ્મણ, કોઈ વૈશ્ય, કોઈ ક્ષત્રિય, એને જ્યાં જે ફાવે ત્યાં જન્મ લીધેલો બધાય આવેલા. અને જે પુરુષ ચરણમાં બેઠેલા બધા ઋષિ મુનિઓ એ બધાએ પૂર્ણાહુતિ કરી, ભગવાનની સ્તુતિ કરી. ભગવાન કહે છે કોઈ ચિંતા કરવાનું કારણ નથી તમારે. પહેલા મહાભારતની લડાઈમાં અર્જુનજી સાથે મરાયેલા કેટલાક અતિ વૈર રાખે આગા પાછા રહેલા, કારણ કે ભગવાનને હાથે મરે ને તો એનું સારું કરવું પડે. એટલે ભગવાને કેટલાકને બારોબાર મારેલા. બારોબાર અર્જુનજી દ્વારા, ભીમ દ્વારા, બીજા દ્વારા, ત્રીજા દ્વારા, કેટલાક પાછા ચકોરો એ બી ભાગી બી ગયેલા. પણ દાઢમાં રાખેલા કૃષ્ણને એ બધા પાછા જન્મ લીધા જ. ભગવાન કે હું જાણું છું, એની તમે ચિંતા ન કરતા. તમારે કઈ બી થાય તો મહારાજે જેમ કહ્યું ને કે ભગવાનની મરજી સમજવી. એટલે જો જીવ દુઃખી થાય ને તો ભક્તિમાં વિઘન આવે છે.
એટલા માટે વિઘન ના આવે એટલે આપણે તો ભગવાનની મરજી સમજીને ચાલવાનો લખ્યો. ધર્મદેવને ભગવાને દર્શન આપ્યા છે, એમને વૈદિક સ્તુતિ કરી છે. ભગવાન તમે તો ઈશ્વરના ઈશ્વર છો, કાળની ગતિને રોકનારા છો. કાળ તો તમારાથી થરથર કંપે. અનેક બ્રહ્માંડના સર્જક, પોષક અને સંહારાત્મક ઇન્દ્રાદિક દેવતાઓ તમે આપેલા વૈભવ ભોગવે છે. જે દર્શનની ઈચ્છા રાખીને દર્શન નથી થતા, એવું આપનું પરમ પુરુષ રૂપ દિવ્ય શરીર, એના તમે દર્શન અમને કરાવ્યા, દર્શન આપ્યા, રાજી થયા, પ્રસન્ન થયા, અમારા બહુ મોટા ભાગ. ભગવાનની બહુ સ્તુતિ કરી. જુદા જુદા બધા ઋષિ મુનિઓએ ભેગા થયા. કારણ ભગવાન જયારે દર્શન આપે કે ભગવાનના સ્વરૂપ પાસે આપણે જઈએ ત્યારે ત્યાં અમુક જ જાતના માપના શબ્દો બોલવાના હોય છે. અને તે વખતે દર્શન અને તે વખતે આપણે કઈ રીતે વર્તવાનું ને એનું શાસ્ત્રમાં મોટા પુરુષોએ ઘણી વાત તોકતોર કરી છે. કારણ કે કેટલીક વખત જીવની પ્રકૃતિ એવી ખરાબ હોય છે. એક ઋષિ મહાત્મા હતા, એમણે તપ કર્યો, ભગવાન પ્રસન્ન થયા. ભગવાન કહે છે માગો ભાઈ મહાત્માજી, તમે જબરું તપ કર્યું. મહાત્માજી કહે છે ભગવાન મેં કેટલું બધું તપ કર્યું, જોતા તો તપ કર્યું ત્યાં અને મેં જોયું એટલે તો આવ્યો. હા તમે માગો. પણ મેં કેટલું બધું તપ કર્યું ભગવાન. એટલે હું આવ્યો ભાઈ, તું તો ખરો માણસ. તો એનું એ રટણ 3 વખત કહ્યું એટલે ચોથી વખત ભગવાન કે છે જેટલા વર્ષ તે તપ કર્યું આ પથ્થર ઉપર, હવે એ પથ્થર એટલા વર્ષ તારા ઉપર તપ કરે. જા પતી ગયું. એટલે આવો લોચો પડી જાય. ઇન્દ્રાસન ને બદલે નિંદ્રાસન કાતો થઈ જાય. બહુ માપના શબ્દો ભગવાન પ્રસન્ન થાય ને ત્યારે બોલવાના હોય છે. ભગવાનના દર્શન કરીને મૂર્તિ પાસે બી એ કેવી રીતે ઊભું રહેવું, કેવી રીતે દર્શન કરવા, શું માંગણી કરવી, એ મોટા સંતો શીખવાડે. એટલો જ માપનો જ. કારણ કે ત્યાં તમે કઈ બી સંકલ્પ કરો તો ફિટ થઈ જાય, ના બોલો તો એ સ્વરૂપ પાસે પછી એવી માથાકૂટ છે. બહુ સાચવવું પડે. તમે આગા ઉભા રહો ત્યાં સુધી હારા, પણ પાસે આવો ને એટલે બહુ મુશ્કેલી છે. આપણને હવાર લાગે પહેલો, પછી ખબર પડે. એટલે એને એટલા માટે જ આ બધું કથા ને વાર્તા ને ઉપદેશ ને સત્સંગ ને સેવા ને નમસ્કાર ને દંડવત ને માળા ને પ્રદક્ષિણા આ બધું એટલા માટે છે. ઉત્સવ કરે, સમયાન, થાંભલા, ડેકોરેશન ને બધું એમ નામ જે કર્યા કરવાનું, આ બધું શિક્ષણ છે. એમાંથી ધીમે ધીમે સ્વરૂપોમાં જોડા. પછી આને ધીમે ધીમે લોપ કરવાનો હોય છે. એટલે વૃંદાવનની અંદર ધર્મ ભક્તિ ને મર્યાદિક ઋષિઓને ભગવાને દર્શન આપ્યા, ભગવાને સાંત્વના આપી. વેદોક્ત પુરુષ સૂક્ત છે એમની સ્તુતિ કરી છે અને ભગવાનને રાજી કર્યા. ભગવાન આશીર્વાદ આપીને અંતર ધ્યાન. આ લોકો એ બધા પાછા ભેગા મળ્યા. ભગવાને દર્શન આપ્યા, કોઈને વાત કરતા નહીં. તો કે હારું, તમે આપણે હોના સ્થાનમાં જઈએ, ભગવાન આપણને બોલાવી લેવાના છે, બધું નક્કી કર્યું છે, ટાઈમે આ રીતે રહેવાનું છે, બધું નક્કી કર્યું. ઓહો ની ઋતિ વિખાયા. ધર્મ અને ભક્તિ રસ્તામાં આવતા ભૂલા પડી ગયા. હવે રસ્તા પગદંડીઓ પહેલાના જમાનામાં, એટલે ત્યાં પાછું તકલીફ ઊભી થઈ ગઈ. ઘોર જંગલ, કઈ દેખાય નહીં. એવામાં બટુકબ્રહ્મચારી આમ સરસ માણસ ચાલ્યો આવે. એમ થયું કે આમને પૂછીએ રસ્તો. એટલે રસ્તો પૂછો. એની પેલા ઓલો કે છે તમે કઈથી આવ્યા છો ને કોણ છો? કારણ કે તીલા ને ચાંદલા ને ટપકા અને ભગત નું નિશાનીઓ પાછી હોય 1.5 કિલોમીટર થી દેખાય. ક્યાંથી આવ્યા છો?
એટલે ના થઈ ના પાડી છતાંય ભોળા ને ધર્મદેવ એટલે પાછું બોલી નાખ્યું ત્યાં કે આ ભક્તિ છે ને હું ધર્મ છું ને. અમે વૃંદાવનમાં ગયા હતા અને ભગવાનને પ્રસન્ન કર્યા અને શ્રી કૃષ્ણ ભગવાન અમારે ત્યાં જન્મ લેવાના છે. અને પછી તો લાલ આંખ લાલ હોઠ હોઠ ફફડે આખો શરીરે ધ્રુજે આખો ફરી ગયો એ માણસ. એટલે શું થયું આને? ભગવાનની સારી વાત કહીને આટલો બધો લાલચોળ થઈ ગયો એકદમ. અને કૃષ્ણ તમારે ત્યાં જન્મ લેવાના છે ને તમે મૂર્તિમાન ધર્મ હે બરાબર. એ કૃષ્ણે તો મારા અતિ પ્રિય મિત્ર એવા દુર્યોધનનો ખાના ખરાબી કરી નાખી. એનું ઓળખું છું. અને મારું નામ અસ્વસ્થામાં. તમે યાદ રાખો કે કૃષ્ણ જો તમારે ત્યાં આવવાના હોય તો હથિયાર ધારણ નહીં કરે. જાઓ હું શ્રાપ આલું. હથિયાર ધારણ કર્યા વગર મનમાં એમ કે હવે અસુર ક્યાં મરવાના છે, કારણ કે અસુર આમ તાકાત વાળા પણ બુદ્ધિમાં જાડા. એટલે હવે એ તો કહીને ચાલ્યો ગયો, રસ્તો બતાવવાનો ઘેર ગયો. આ તો થયું કે હાથે ઉપાધિ થઈ ઉલટી. આપણે કહ્યું તું કેવું ને કહેવાય ગયું ને અસ્વસ્થામાં. આ તો નકામામાં નકામો માણસ. એ પાછા બે જણા બહુ મૂંઝાયા અને હનુમાનજી મહારાજની સ્તુતિ કરી. હનુમાનજી મહારાજ પ્રગટ થયા. શું થયું? અરે ઓલો અસ્વસ્થામાં મળ્યો અને અમને હેરાન કરી નાખ્યા. મારુતિ કે છે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, ભગવાનને હથિયાર લેવાની કોઈ જરૂર નથી. સંકલ્પ માત્ર એને કોઈ જરૂર નહીં. સંકલ્પથી તો અનેક કોટી બ્રહ્માંડ સરસતા હોય ને નાશ કરતા હોય તો એને કઈ એક પ્રાકૃત જીવને મારવા માટે લાકડીની જરૂર પડે કે તલવારની જરૂર પડે કે કોઈ પદાર્થની જરૂર પડે એવું નથી. તમારે કોઈ ચિંતા કરવી નહીં. અને મારુતિએ રસ્તો બતાવ્યો. ભક્તિ માતાના પૂછવાથી હનુમાનજી મહારાજને ચિરજીવિત્વ કેવી રીતે મળ્યું એનો રામાયણમાં લખાણ મુજબ ધર્મદેવે વર્ણન કર્યું છે. ભક્તિ માતા. કારણ કે રામાયણમાં રામચંદ્રજી પ્રભુ રાવણને મારીને જયારે પાછા આવ્યા એટલે 1 વર્ષ સુધી બધાને ત્યાં રાખ્યા. અયોધ્યામાં રહો, મજા કરો, આનંદ કરો. આજે બી છે પણ તે દાડે તો અબજોની સંખ્યા. રહો, મજા કરો, આનંદ કરો. એટલે પછી ધીમે ધીમે બધાને રવાના કર્યા. બધાને કામગીરી પ્રમાણે પારિતોષિકો આપ્યા, કેટલાને રાજ્યો આપ્યા. સુગ્રીવને બીજા બધા મોટા મોટા હતા એને બધાને. હનુમાનજી મહારાજનો વારો આવ્યો. એમને કહ્યું માગો, તમે તો બહુ મોટું કામ કર્યું છે. તો કે મારે તો આ પૃથ્વી ઉપર રહેવું છે, વૈકુંઠમાં કઈ આવવું નથી. ને જેટલી જગ્યાએ આપની કથા વાર્તા એટલે રામાયણ થતી હોય ત્યાં તેટલા સ્વરૂપ ધારણ કરીને હું રામાયણ સાંભળું એવી દયા કરો. પૃથ્વી ઉપર પૃથ્વી રહે ત્યાં સુધી, એ પૃથ્વી રહે ત્યાં સુધી થાય ને આ ક્રિયા બી. પછી તો એ વૈકુંઠને જ પામે. પણ આ પૃથ્વી રહે ત્યાં સુધી મારે ક્યાંય જવું નથી. એટલે ચિરજીવિત્વ પણ આપવું જ પડે. એટલે ચિરજીવિત્વ પણ ભગવાને આપ્યું અને વરદાન આપ્યું. જેટલા સ્થાનમાં રામાયણ થતી હોય એક જ ટાઈમે એટલા સ્વરૂપ ધારણ કરીને હનુમાનજી મહારાજ રામાયણ સાંભળે. એટલે રામાયણની કથા વખતે હનુમાનજીનું સ્થાન નક્કી કરવું પડે, એમનું સ્થાન બેસવા માટેનું આજે બી. અને હનુમાનજી મહારાજ તિરોધાન થયા. ધર્મદેવ ને ભક્તિ માતા વૃંદાવન માંથી છપૈયા આવ્યા છે. આ બાજુ છપૈયામાં આવ્યા એટલે પાછા કેટલાય મિત્રો થવા માંડ્યા. ઓટોમેટિક ભાવના પ્રદર્શિત કરવા માંડ્યા. ધન ધાન્ય સમૃદ્ધિથી ધર્મદેવના ઘર તો ભરાઈ ગયા. લોકો પૂછવા આવ્યા, લઈ જાઓ, વગર વ્યાજે લઈ જાઓ, તમ તારે જયારે અપાય તો આપજો. એટલે મોટું બધું ફરી ગયું, હવામાન ફરી ગયું ફટાફટ. ચારે બાજુ ધર્મદેવની જય જય ચાલી.
આ બાજુ અસુરો ભેગા થયા. જેમ જેમ નજીક ભગવાનનું પ્રાદુર્ભાવનો સમય આવતો ગયો એમ એમ અસુરોને અંદર ત્રાસ થાય, અપશુકન થાય. રસ્તામાં જતો રસ્તો ખાડો આવે ને પડે, કૂતરા માથે પડે, કૂતરું બટકા ભરે. એ દરરોજ ને દરરોજ કંઈક ને કંઈક એના ત્રાસ ઉભો ઘરમાં થાય. કાં તો બૈરું ખીચડી કહી તો રોટલો કરે, રોટલો કર્યો તો શાકભાજી કર્યું હોય, કઈ એમાં કકળાટ જ. ઘરમાં કકળાટ ને બહાર કકળાટ ને કોઈને કશું દેખાય નહીં, દિશા હોજે નહીં. અને અપશુકન ના પાર ને ઓલા જાણું આ તો ખરું થયું. આ ગમે તે આ કઈક નજીક આવ્યું. રાતે ખરાબ સપના આવે, માથા વગેરેના માણસ દેખાય, બધું જાત જાતનું શાસ્ત્રમાં લખ્યું છે. આવું બધું થવા માંડ્યું. અસુરોને ત્રાસ ત્રાસ થવા માંડ્યો. એટલે એની સાંત્વના માટે વિંધ્યવાસીની દેવી એની પાસે આ લોકો નૈવેદ્ય માતાને કર્યો કે માતા પ્રસન્ન થાય તો આપણું સારું થાય. માતાજી પાસે પછી આખી રાત ઉત્સવ કર્યો અને માતા ગરમ થઈ બરાબર. એવી ગરમ થઈ કે તમે મારું નિમિત્ત લઈને એક તો જીવ હિંસા કરો છો, એની સાથે દારૂ પીવો છો, એની સાથે અનૈતિક કર્મ અહીંયા તમે કરો છો. એટલે જેને વાસ્તે આ મારું નિમિત્ત લઈને ખરાબ મારા સ્થાનની અંદર તમે આ કરો છો, એ પ્રગટ થઈને તમારા બધાનો નાશ કરશે. મારી પ્રસન્નતા આ તમને શ્રાપ એટલા માટે આપું છું કે તમારું કઈ ખારું થાય. આમ નામ તમે કર્યા કરશો મારું નિમિત્ત લઈને, માટે તમને એ મળશે તો કઈક તમારું સારું થશે. માટે શ્રાપ ગણો કે આશીર્વાદ ગણો. જા કોઈ દિવસ હવે આવું આ સ્થાનમાં નહીં કરવાનું. એટલે એ તો ઓર ત્રાસી ગયા. હવે કોને ત્યાં જવું? કારણ કે જે ગણો તે હતું. જીવને જેમાં રુચિ હોય એ ક્રિયા દેવ નિમિત્ત બનાવીને કરે, એવી પ્રકૃતિ હોય છે માણસ. એટલે વિંધ્યવાસીની દેવીએ શ્રાપ આલ્યો. આ બાજુ દુર્વાસાનો શ્રાપ, આ બાજુ ઋષિમુનિઓની અરજી, આ બાજુ અક્ષરધામમાં રહેલું દિવ્ય સદા સાકાર સ્વરૂપનો મોક્ષ માર્ગ રસ્તો તૈયાર કરવાનો સંકલ્પ. આ ચારે બાજુ યાજ્ઞિકો, તપસ્વીઓ, યોગીઓ વર્ષોથી, જન્મો જન્માંતરથી, યુગોથી સાધનાઓ કરતા આવતા હતા. એ જીવોને સત્સંગમાં લાવીને આ વખતે ધામને પહોંચાડવાનો મોટો વિચાર આ સારા એ પદાર્થો ભેગા થયા છે. ત્યાર પછી ધર્મદેવ, ભક્તિ માતા ભગવાનની સ્તુતિ કરે છે, ધર્મ પ્રમાણે જીવન વ્યતીત કરે છે. અને ધર્મદેવ ચૈત્ર સુધી ભગવાનની તિથિ નજીક આવતી જાય છે. ગર્ભોપનિષદની અંદર લખ્યા પ્રમાણે 16મે દિવસે ધર્મદેવના હૃદયમાં ભગવાનનું પ્રાગટ્ય થયું. ધર્મદેવની ક્રાંતિ ઓર વધી અને 16મે દિવસે ભક્તિ માતાના ગર્ભમાં ભગવાનને સ્થાપન કર્યા છે. ધીમે 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 ભગવાનનો સંકલ્પ, ભગવાનનું સ્વરૂપનો આવિર્ભાવ અને એ આત્મા, એ શાસ્ત્રકારો કે છે જગત વંદ્ય હોય. એની કાંતિ, એનું રૂપ, એની લાવણ્યતા, એનું તેજ કોઈ જુદું હોય છે. ધીમે 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 ભક્તિ માતાને ત્યાં હજારો સ્ત્રીઓ દર્શનને માટે આવે છે. ભક્તિ માતા એ ભક્તિ માતા છે. એ ભક્તિ કરવાથી ભક્તિ માતા ઉપનામ પડ્યું છે. ધર્મદેવ ધર્મ પાલન કરવાથી, મૂર્તિમાન ધર્મ હોવાથી ધર્મદેવ નામ પડ્યું છે. ઉપનામ, મૂળ નામ દેવ શર્મા છે. એટલે હજારો સ્ત્રીઓ સેવામાં બી એટલે આવે છે. ભક્તિ માતાને કોઈ ક્રિયા ન કરવા દે. ભક્તિ માતાનું સ્વરૂપ અનેક કોટી બ્રહ્માંડને ધારક બન્યું. પુરુષોત્તમ નારાયણ આવિર્ભાવ થયા.
ધીમે ધીમે ભગવાન પોતાના સંકલ્પને વિસ્તારે છે. આ બાજુ ચૈત્ર સુધી નોમની રાત્રિ નજીક આવતી જાય. ભગવાનના જન્મ પહેલા સારા એ બ્રહ્માંડમાં સુવ્યવસ્થા ગોઠવાઈ ગઈ. સુવ્યવસ્થા એટલે નક્ષત્રો, તારાઓ, ગ્રહો બધા યથાસ્થાનમાં ગોઠવાઈ ગયા, વ્યવસ્થિત. સારા સારા કપડાઓ પહેરીને, સારા સારા બધું લગાવીને આમ બધા જ કમ્પ્લીટ પોતપોતાના સ્થાનોમાં. ક્યાંય એવું સ્થાન ન રહ્યું કે અહીં કચરો છે ને, ખાડો છે ને, ખરાબ છે ને, દુર્ગંધ મારે છે, ખાણે ખૂંચકે બધે. બહુ ફર્સ્ટ ક્લાસ સારું એ બ્રહ્માંડ વાળી ચોળીને સાફ. બ્રહ્માંડના દેવતાઓ વિમાનો કમ્પ્લીટ કરીને એમના પોતાના સમગ્ર પત્નીઓ સહિત ધર્મદેવના ઘર તરફ ધીમે ધીમે આગમન શરૂ થઈ ગયું. કારણ કે પુરુષોત્તમ નારાયણનું બ્રહ્માંડમાં જયારે આવવું ત્યારે એની પહેલા વર્ષોથી બધી આ સ્થિતિ બંધાઈ જતી હોય છે. એની અંદર મોટા સંતોએ લખ્યું ને, પૃથ્વી ગઈ બ્રહ્માને પાસ જો, પૃથ્વી પર ભારવજો ગણો રે, એવું લખ્યું છે. કે ભાઈ બધા દેવતાઓ પાછા ભેગા છે. આ મરીચાજી જેવા ભેગા છે, આ બ્રહ્માંડમાં ઓલા લોકો ભેગા છે મૂળ સ્થાનમાં. અને એ બધા ભેગા થઈને બ્રહ્મા પાસે ગયા. બ્રહ્માને કે છે ભાઈ આવી પરિસ્થિતિ છે. પૃથ્વી કે ભાઈ મારે ભાર સહન થતો નથી, તમે પછી જાણો શું થાય ને શું નહીં. બ્રહ્મા કે ધીરજ ધારો. એ બધાને ભેગા કરીને ક્ષીરસાગરના કાંઠે ભગવાનની આરાધના કરી. ભગવાન એમને મનમાં મન સંકલ્પ હૃદયમાં કહ્યું, ભાઈ તમારી આરાધના મેં સાંભળી છે, જોઈશું, વિચારીશું. એટલું જ બોલે, વધારે નહીં. આ બ્રહ્માએ બધાને સાંત્વના આપી, ભગવાને આપણી વાત સાંભળી છે. ક્યારે પ્રગટ થશો, શું પ્રગટ થયો એ પછી જયારે નક્કી થાય ત્યારે બીજો મેમો આવે કે હવે અમે આવી રહ્યા છીએ. એટલે આ બ્રહ્માંડમાં બધા સજાગ થઈ જાય. બધાને દર્શનની ઈચ્છા હોય કે મેળવવાની ઈચ્છા હોય. કારણ કે આમાં શું છે, નીચે વાળો ઉપર એના ઉપર વાળો ઉપર પદ પાછા મેળવવાનું એવડું એનું ડેકોરેશન તૈયાર કરતા હોય. કેટલાક દયા સીધી કૃપા આપણા પર પડે એનું અનુસંધાન મેળવતા હોય. આમાં બધું જાત જાતનું હોય છે. કારણ કે આ બધા માયાવિષ્ટ આત્માઓ છે ને, બ્રહ્માંડની અંદર જે કઈ રહેલા હોય, ગમે એટલી સામર્થ્ય ધરાવતા હોય, ઋષિ મુનિઓ બી ભગવાનની પ્રાપ્તિને માટે, ભગવાનને મેળવવાને માટે પ્રયત્ન કરે છે. આપણે અહીં વડતાલ આવ્યા છે તો અમથા કોઈની ઉપર કૃપા કરવા આવ્યા છે, મોઢો બતાવવા આવ્યા છીએ? અમથા ના, પોતાના સ્વાર્થ માટે આવ્યા છે. હરિકૃષ્ણમાં રાજી કરીને કઈ સારું થાય એના માટે. પોતપોતાના સ્વાર્થની ગાંઠ પોતાની સાથે છેડે બાંધેલી જ છે. નાનો હોય, મોટો હોય, વૃદ્ધ હોય, યોગી હોય, તપસ્વી હોય, યાજ્ઞિક હોય, સાધુ હોય, બામણ હોય. એટલે અહીંયા ભગવાન પુરુષોત્તમ નારાયણ ધર્મ અને ભક્તિને ઘેર ભક્તિ માતાથી પ્રાદુર્ભાવ પામવા પહેલા ચતુર્ભુજ સ્વરૂપે દર્શન આપ્યા. અને બ્રહ્માંડના દેવતાઓએ ભગવાનની સ્તુતિ કરી કે પ્રભુ તમે તો કારણના કારણ છો. તમારા દર્શન એ તો કેવળ અમારી ઉપર કૃપા છે. જે તમે નાટ્ય ધારણ અત્યારે કરવાની તૈયારીમાં છો એ તો અમારા ઉપર બહુ મોટી કૃપા. અમારા ઉપર બી કઈ દ્રષ્ટિ રાખજો, કૃપા રાખજો, કૃપા કરજો. ઈશ્વરના ઈશ્વર સમગ્ર બ્રહ્માંડના સર્જક, કારણ કે છેલ્લી સત્તા એમની પાસે. સારું એ સંચાલનનું મૂળ ત્યાં છે, સુખનું મૂળ ત્યાં છે. એટલે એ બધાએ વેદોક્ત સ્તુતિ ભગવાનની કરી. દેવતાઓ, બ્રહ્માદિક દેવતાઓ, ઇન્દ્રાદિક દેવતાઓ ભગવાનની સ્તુતિ કરી છે. અને ત્યાર પછી ધર્મ અને ભક્તિને ભગવાને દર્શન આપ્યા, 3 જન્મનું જ્ઞાન આપ્યું. ભગવાન જયારે ચતુર્ભુજ સ્વરૂપે દર્શન આપે ત્યારે ભગવાનનો પૂરો ભાવ અને ભગવાનનું માધ્યમ આપણને સ્ફુરે. નહીં તો સ્તુતિ કરતા ના આવડે.
કારણ કે જયારે ધ્રુવજી ગયા વનમાં અને ભગવાન પ્રગટ થયા એટલે ધ્રુવ તો નાના એટલે એ હામું જોવા માંડ્યા, એ હામું જોવે ઓલા હામું જોવે એટલે ભગવાને પોતાનો 5000 શંખ કપાળમાં અડાડ્યો એટલે વેદની સ્મૃતિ થઈ અને ત્યાર પછી ધ્રુવજીએ સ્તુતિ કરી ભગવાન. એટલે ભગવાનની સ્તુતિ કરતા પાછું ભગવાન પ્રેરણા કરે ત્યારે જ્ઞાન મળે. એમાં ઊંચા શબ્દોનો પ્રયોગ હોય છે, વેદના શબ્દોનો પ્રયોગ હોય છે, પરમાત્માની વાણીનો પ્રયોગ હોય છે. એટલે ધર્મ અને ભક્તિએ ભગવાનની સ્તુતિ કરી છે અને સમગ્ર એવી રીતના વાતાવરણ, સુંદર વાતાવરણની અંદર સારા એ મુમુક્ષ આત્માના હૃદયમાં આનંદ 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 ને આનંદ એ દિવસે છવાઈ ગયો. ચકલાથી આરંભીને ઝીણા પ્રાણીથી આરંભીને હાથી જેવા મોટા આનંદ પક્ષી જેવા પ્રાણીઓમાં પણ આનંદ આનંદ ને આનંદ તે દિવસે એમને કોઈ ખ્યાલ નથી કે કોઈ કઈ છે એવો ખ્યાલ નથી, પણ અંદર આનંદ આનંદ ને આનંદ સત્વગુણ અને સતયુગની પ્રવૃત્તિ એ દિવસે. અને જે અસુરાંશ આત્માઓ હતા એ બધાના હૃદયમાં ત્રાસ ત્રાસ ને ત્રાસ, ખાવું ભાવે નહીં, માથું ઉતરે નહીં, તાપ કે મારું કામ, લડાઈનો પાર નહીં, કકળાટનો પાર નહીં, ચારે બાજુ ત્રાસ ત્રાસ ને ઘરમાં રહેતો ત્રાસ, બહાર જાય તો ત્રાસ, આખો દિવસ એ લોકોને એમ થયું કે આ તો બહુ ખરાબ, આવો દિવસ તો જિંદગીમાં જોયો નથી. અને આવડા એમ કે આવો દિવસ આનંદનો જિંદગીમાં આપણો આ પહેલો વહેલો જ અનુભવ, આ તો કોણ જાણે કેમ આનંદ આનંદ ને આનંદ છે અંદર. એટલે કારણ કે પરમાનંદ અંદર છે અને પરમાનંદના આનંદને લેનારો અંદર હૃદયમાં છે. એટલે એ વખતે સુખ સુખ અને સુખ. પિંડેશુ બ્રહ્માંડેશુ, જે પિંડમાં છે બ્રહ્માંડમાં છે. બ્રહ્મા અલ્પ છે, ઓલું મહત છે. કોઈ બી લોકમાં તમારે જવું હોય તો આ શરીરની અંદર ઈંડા પિંગળા સુષુમ્ના નાડી બ્રહ્મરંધ્રની અંદર બધા રસ્તાઓ એના મૂળ અહીંયા છે. તે રસ્તામાં તમે ગતિ કરો એટલે એ લોકને પામો. અહીંથી જ બધા રસ્તા ફાટે છે, આ શરીરમાંથી આ બધું એક છે. બ્રહ્મલોક બ્રહ્મરંધ્ર ને બેદીને ભગવાનનો ભગત અર્ચી માર્ગે ભગવાનના માર્ગમાં ભગવાનના ધામને પામે. એ રસ્તા બધા આમાંથી, આની બહાર નહીં. રસ્તાઓ દ્વારા જ જવાય અને એ પ્રમાણે નક્કી કર્યા પ્રમાણે જ ગતિ થાય. એટલે સારું એ બ્રહ્માંડ છે ને એ કર્મથી આવિષ્ટ બંધાયેલું છે, એના બધા નિયમો છે. નહીં તો કારનું કરોડું ભૂસ થઈને ઉભું રહે. નિયમ ન કશું ના પડાપડી નહીં થતી. આપણે થાળી જન્માષ્ટમી નો ઉત્સવ આવતા જોજો અને ધનુર્માસ આવતા કોઈક દિવસ જો લાડવાનો પ્રસંગ શેરાનો હોય, પણ એ શેરો લાડવો થાળી ક્યાં ગઈ ઓલો વેચનારને ખબર ના હોય. ઉડું ઉડું કરતા દૂર ધમાલ કરીને હેડતા થાય. એટલે કશું બધું ઊંચું મુકાઈ જાય. એટલે એને સારી રીતે વ્યવસ્થિત કરવું પડે. પડી ઉતાવળ બહુ, જીવની અલ્પ બુદ્ધિ. એટલે કરવું નથી ને પામવું છે, જાત જાતની કોશિશો કરે. એટલે ત્રાસ ત્રાસ ને ત્રાસ અસુરોને. અને અહીંયા ભગવાન શ્રી હરિ ધર્મદેવને ઘેર ભક્તિ માતાથી પોતાના ચતુર્ભુજ સ્વરૂપને લોપ કરીને નૃનાટ્ય ધારણ કરીને 10 રાત્રિના 10 અને 10 મિનિટે ઘનશ્યામ મહારાજનો પ્રાદુર્ભાવ છપૈયામાં થયો. ધર્મ ઘેર આનંદ ગયો, ધર્મ ઘેર આનંદ ગયો, ધર્મ ઘેર આનંદ ગયો. હાથી ઘોડા પાલ કે, હાથી ઘોડા પાલ કે, ધર્મ ઘેર આનંદ ગયો. હાથી ઘોડા પાલ કે, ગોપી સર્વે મહાલ કે, गोपी सर्वे महाल के, अबिल गुलाल उड़ाड़ते, अबिल गुलाल उड़ाड़ते, हे फुलरे चापरावते, हे फुलरे चापरावते, हे फुलरे चापरावते, हे वाला ने बतावते, हे वाला ने बतावते, हे माखन मित्री लावते, हे माखन मित्री लावते, घनश्याम ने खवड़ावते, हे घनश्याम ने खवड़ावते, हे हिंचोड़े हिंचा
હે બારણે ઝુલાવ દે, હે અમને ઝુલાવ દે, હે આજ કા આનંદ भयो, હે આજ કા આનંદ भयो. પરજી રે જી રે હે ભલે પધાર્યા, હે ભલે પધાર્યા મારે આગળ નર નારી સૌ નમન કરે, હેજી નમન કરે. હે ધન્ય ધન્ય વૃતાલયના રાજા દર્શન કરતા દુઃખ રે રજીર દર્શન કરતા, દુઃખ રે રજીર દર્શન કરતા, દુઃખ રે. હે कर कर पर धर अमर कर अनुसार कर कर वर धर्मे करे, हरे हर जोर आवर अधार अति मन हर भर भर अति होर हर भर. मेरे खत नर प्रवर, मेरे खत नर प्रवर प्रवर घन निर्जर निकट मुकुट सिर सावर रमे घन राव पट फारर घरर पर घूंघट रंग पर सुंदर श्याम मेरे धीरे रंग पर सुंदर श्याम, मेरे धीरे रंग पर सुंदर श्याम. जय बोलो घनश्याम की आज का आनंद भयो, जय बोलो घनश्याम की है आज का आनंद भयो, जय बोलो घनश्याम की आज का आनंद भयो, जय बोलो घनश्याम की है धर्म गेरा आनंद भयो, धर्म गेरा आनंद भयो, जय बोलो घनश्याम की धर्म गेरा. नारायण जय स्वामी नारायण नारायण. स्वामी नारायण नारायण स्वामी नारायण नारायण जय स्वामी नारायण हो, जय स्वामी नारायण नारायण जय स्वामी नारायण नारायण. સ્વામિનારાયણ ભગવાનની જય. લક્ષ્મીનારાયણ દેવની. ચૈત્ર સુધી નોમની રાત્રિએ ધર્મદેવ ભક્તિ માતાને ગૃહે છપૈયાપુરમાં ભગવાનનું પ્રાગટ્ય થયું. ત્યાં સુધીનો કથા પ્રસંગ આપણે સાંભળ્યો. ભગવાનના પ્રાગટ્યની અંદર ઘણા બધા કારણો ભેગા થયા. તપસ્વીઓ, યાજ્ઞિકો, ઋત્વિજો આ બધા વર્ષો જન્મ જન્માંતરની સાધનાઓ કરતા ભગવાનના પ્રત્યક્ષ દર્શનને માટે
પૃથ્વી બ્રહ્માંડના દેવો બ્રહ્માની સાથે ક્ષીરસાગરને કાંઠે વેદ સ્તુતિ કરીને ભગવાનને પ્રસન્ન કરીને બ્રહ્માંડમાં પધારવાનું આમંત્રણ આપ્યું. આ બાજુ મરીચ્યાગ ઋષિઓએ ભગવાનને રિપોર્ટ આપ્યો. સારા એ કારણો ભેગા થયા, ઘણા બધા કારણો, અને ત્યાર પછી ભગવાને નિર્ણય લીધો. ભગવાન પધારે ત્યારે મુક્ત સાથે હોય. જેમ રામચંદ્રજી પ્રભુ આવ્યા એટલે વાલ્મીક ઋષિ આવ્યા. શ્રી કૃષ્ણચંદ્ર પ્રભુ પધાર્યા એટલે વ્યાસજી થયા. લીલા ચરિત્રના ગુણગાન કોણ કરે? મોઢાની વાતો લોપ થઈ જાય, શાસ્ત્ર લખાય એ સાચું. એની અંદર પણ કાળાંતરે ઘણો બધો ફેરફાર થતો હોય છે. અયોધ્યા 13 ઠેકાણે બતાવે છે. હું થાઈલેન્ડ ગયો તો ત્યાંય મને અયોધ્યા બતાવી, ત્યાંય બધું બતાવ્યું. એટલે કાળાંતરે ફેરફાર થતા હોય છે. એટલે શાસ્ત્ર શ્રીજી મહારાજે તે વખતે રચાયા એની કોપીઓ બધી કરી દીધી, બધે મોકલાવી. દરેક સંત પાસે એક કોપી રહે એવી વ્યવસ્થા કરી. મહારાજે જાતે સાંભળીને નક્કી નિર્ણય કરીને પછી એનો આદેશ આપ્યો. બહુ કોઈ ફેરફારને શક્યતા ન ઊભી થાય, વિચારને શક્યતા ન ઊભી થાય. માણસની એવી સ્થિતિ ખરાબ છે. 5 માણસ માને ત્યારે ગુણાચાર્ય સ્વામી લખ્યું ગંડવા ઉત્પન્ન થાય કે હું કંઈક છું, એટલે એનું તતોડું આગવું ચલાવે. એ પ્રકૃતિ છે. સ્વામિનારાયણ ઓથ લે અને પછી પોતાની રીત ઊભી કરે. અને શાસ્ત્ર ના ગૂઢ રહસ્યને કોઈ જાણે નહીં કે બરાબર પૂરું જ્ઞાન ન હોય. 2-4 માણસો એવા પ્રચારક ગોઠવાઈ જાય એટલે ઘણા બધા જીવોને નુકસાન પહોંચે. મહારાજે બહુ તકેદારી રાખી છે. શ્રીજી મહારાજ વખતે જેને જેને આ સંપ્રદાયમાંથી કોઈ કારણસર વિમુખો કરેલા એના કાગળો મહારાજે ગામો ગામ લખ્યા. આટલાને અમે વિમુખ કર્યા છે, ઉતારો આપતા નહીં, વાત સાંભળતા નહીં, કાંઈ નહીં. અને એવા શું કરે એ લોકો? સાંજના આવે એટલે કે હવે અમે અત્યારે કઈ જઈએ, એટલે તમને એમ કે ભલે ને હવે હુઈ રહેતા. એ હુઈ રે ને જમે એમાં એટલા મોટો બગાડ ઉભો કરે. એટલે મહારાજ કે વાત સાંભળતા નહીં, ઉતારો આપતા નહીં. એ જમાનામાં જીવની પ્રકૃતિ એટલી ખરાબ છે. શ્રીજી મહારાજ વખતે 12.5 ભગવાન આટા મારતા હતા. શ્રી કૃષ્ણચંદ્ર પ્રભુ થયા ત્યારે મિથ્યા વાસુદેવ તો ભાગવતમાં આખું મોટું એનું દ્રષ્ટાંત છે. કાશીના રાજાએ ત્યાંથી કાગળ લખ્યો ભગવાનને કે વાસુદેવ તો હું છું અને તું છે ને વાસુદેવ થઈને ફરું છું ને પૂજવું છું. એટલે ભગવાન કાગળ વાંચીને હસાયેલા કે છે હું હજુ ધામમાં નથી ગયો એની પહેલા તો આ તો ચાલુ થઈ ગયા. ભગવાન કાશી ગયા છે, કાશી નગરીને બાળી અને રાજાનો નાશ કર્યો. કહેવાનું શું છે? જીવની પ્રકૃતિ એવી છે. ભગવાન શતાન સ્વામી દ્વારા શાસ્ત્રની રચના કરી, પણ એમણે જયારે મોર મારી ત્યાર પછી જ એ માન્ય થયું. અને એટલું સચોટ શાસ્ત્રની રચના કરી છે કે જેમ જેમ આપણે સાંભળીએ, વારે વારે એનું અધ્યયન ને વાંચ્યામાંથી તમને નવું ને નવું જાણવા મળે. અને સત્સંગી જીવન શાસ્ત્રનું પૂરું જ્ઞાન હોય અને કોઈ શાસ્ત્રને હાથમાં લેવાની જરૂર જ નથી. પૂર્ણ કામ આત્મા થાય.
જે પ્રશ્ન મનમાં ઉદ્ભવે કે કોઈ કરે એનું આમાં તરત નિરાકરણ આવે, ઓટોમેટિક આવે. પ્રશ્ન કોઈને પૂછવાનું તમારા જીવનમાં રહે જ નહીં, આનું કેમ ને આનું શું, ઓટોમેટિક. એવું કલ્પતરુને સમાન શાસ્ત્ર સતાન સ્વામી રચ્યું છે. ભગવાનનો પ્રાદુર્ભાવ છપૈયામાં થયો સત્સંગી જીવનના 22મા અધ્યાયમાં. સારા એ છપૈયા વાસીઓ, છપૈયા 12 છે. જેમ અહીં 12 બામરોલી છે ને, એમ ત્યાં 12 છપૈયા છે. એટલે આપણે શોધવું હોય તો કઠણ પડી જાય. છપૈયો કયું છપૈયું? એટલે સ્વામિનારાયણ છપૈયા તરીકે રેલવેની ટિકિટ ઉપર બી લખાયું છે, અને ત્યાં બી રેલવે સ્ટેશને બીજા બધે સ્વામિનારાયણ છપૈયાથી પ્રસિદ્ધ કર્યું. નહીં તો માણસો બહુ અટવાતા પહેલા. હવે ઓલો નહીં તો કે અહીં જાઓ, અહીં નહીં તો કે ત્યાં જાઓ, ત્યાં જઈને તો ત્યાં જાઓ, એટલે એવું થઈને ઊભું રહે. એટલે માણસ અને એ આ સાધનોનો અભાવ. હું ને અનિરુદ્ધ સ્વામી જુનાગઢના હતા, તે અમે એક જણાને જોવા ગયા મુંબઈમાં. જૂની દૂધની ડેરી છે એ બાજુ કઈક હતું વરલી તરફ, તે 15મે માળે અહીં નહીં ઓલા માળામાં. એટલે 15 30 થયા, ઓલામાં ચડ્યા 15 45 થયા, એટલે એ માળામાં ગયા તો કે અહીં નહીં ઓલા માળામાં, એટલે પાછા 15 એટલે 60 થયા. ઓલામાં ગયા તો 90 થયા. 90 માળતા સારું તું, 2માં લિફ્ટ ચાલતી. એટલે આવું થાય. છપૈયા સ્વામિનારાયણ એ છપૈયા માં ભગવાન પ્રગટ થયા ધર્મ અને ભક્તિને ઘેર. રાત ને દિવસ સારા ઋષિ મુનિઓ, મહાત્માઓ, ભક્તો, ફગા વાલા, હડખે પડખે બધા ધર્મદેવના ઘેર આકર્ષણ થાય છે, આવે છે. સમાચાર પૂછે, કામકાજ પૂછે, શ્રી હરિના દર્શનની ઈચ્છા રાખે. કોણ છે ને કોણ નહીં ક્યાંય ખ્યાલ જ ના આવે. ક્યારે દિવસ પૂરો થયો એ બી ખ્યાલ ના આવે. અને અક્ષરધામ તુલ્ય છપૈયા બની ગયું. મહારાજનું સ્વયં પ્રાગટ. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 6ઠે દિવસે જે વિધિ કરવાનો, એ વિધિના ઉત્સવની અંદર બહુ સારું રૂપ લઈને ત્યાં કાળી દત્ત પ્રેરિત કોટરા આવી છે. આ લોકોને તો એનો ખબર નહીં, કારણ કે જીવાત્મા ઉપર 16 સંસ્કાર થાય જન્મ ગર્ભાધાનથી આરંભીને. એટલે એક સંસ્કાર ટાઈમે આવે એટલે કરે. અને જયારે ઘેર ઉત્સવ હોય ત્યારે ઉત્સવના માલિકને તો કોઈ જ ખ્યાલ ના હોય ને એટલી બધી પ્રવૃત્તિ હોય. એટલે એની અંદર સુંદર રૂપ ધારણ કરીને આવીને ભગવાનને પારણામાંથી ખોળામાં લીધા. કોઈને ખ્યાલ ના આવે. રૂપ એટલું બધું કે એને જોયા જ કરે, કારણ કે સ્ત્રીઓ રૂપ વરમ રૂપ હતી, સ્ત્રીઓને રૂપ વાલું, બીજું કાંઈ નહીં. એટલે એમને જોયા જ કરો, આ બોન તો ખરા છે, ક્યાંના હશે, શું હશે, કેમ હશે, એવો વિચાર કરતા પહેલા ભગવાનને લઈને તો આકાશ માર્ગે રવાના. પછી એનું અસલ રૂપ પ્રગટ થયું. આમ તેમ જોયું, ક્યાંય કોઈને ખ્યાલે ના આવ્યો. તરત જ ભક્તિ માતા મૂર્છાવશ થઈ ગયા. ધર્મદેવને ખબર, ભગવાન ઘનશ્યામ મહારાજ એક ભાઈ આવી થયું. હનુમાનજી મહારાજની સ્તુતિ કરી, કોટરાનો નાશ કરીને ઘનશ્યામ મહારાજને 2 હાથમાં રમાડતા રમાડતા હનુમાનજી મહારાજ ભક્તિ દેવીને સોંપે છે. બ્રાહ્મણોને બોલાવીને સ્વસ્તિ વાચન ને બીજું ને ત્રીજું, બહુ મોટી ઘાત ગઈ બાળક ઉપર. ડોશીઓ અને બીજા હાગા ને વાલા ને બધા તરત આશીર્વાદ આપવા આવ્યા. પેલા તો બહુ આ તો ખરું થયું, આ તો ભગવાને બચાવ્યા, નહીં તો આ આકાશ માર્ગે લઈ જઈને ગમે ત્યાં
નાખી દે તો શી રીતે જીવે? આ તો ભગવાન છે એવું આમ જનતાને ખબર નથી. ધર્મદેવ ભક્તિ માતાને અમુક અમુક સમયે જ ભગવાને જ્ઞાન આપ્યું છે, પછી પાછું માયાનો પડદો આચ્છાદિત કર્યો, એટલે પુત્ર ભાવ. પુત્ર ભાવ સિવાય ગ્રસ્તાશ્રમીને સુખ ના આવે. ભગવાન જાણે તો સુખ આખું ઉડી જાય એમાંથી. બાળકનું જે રમાડવાનું, બાળકને જે બાળકનું સુખ જે માતા પિતાને મળવું જોઈએ એ ના મળે. એટલે ભગવાને જયારે પ્રાદુર્ભાવ થયા ત્યારે પહેલા ચતુર્ભુજ સ્વરૂપે દર્શન આપી જ્ઞાન આપ્યું, તરત જ્ઞાન પાછું આચ્છાદિત કર્યું. એટલે પુત્ર ભાવ ઉભો થયો તરત. પ્રતિદિન લાલન ને પાલન ને કરતા આવી રીતે ભગવાન શ્રી હરિને રમાડતા, તેમના સ્વરૂપના સુખને પાન કરતા છપૈયાવાસીઓ, ઋષિ મુનિઓ ધન્ય ધન્યતા અનુભવે છે. ત્યાં માર્કંડેય ઋષિ પધાર્યા છે. માર્કંડેય ઋષિ ચીરજીવી છે. આપણે એમ થાય ભાઈ આ તો માર્કંડેય તો બધે જ માર્કંડેય આવે છે, તો કે હા એ ચીરજીવી છે. જ્યોતિષના આચાર્ય છે. માર્કંડેય ઋષિ પધાર્યા એટલે તરત જ ગ્રસ્તાશ્રમના રિવાજ પ્રમાણે, મહારાજ કઈ જાણો છો કે? હા અમે તો જાણીએ જ ને, જાણીએ છે તો મારા થયા છે. અમારા બાળકનો જન્મ થયો છે, એમનું કઈ જોઈ આપશો? કે જોઈ આપશો? કેમ ના જોઈ આપીએ? તમારા બાળકનું પેલું જોઈ આપીએ. બાળકને તો પેલું જોવું પડે. ભક્તિ માતાએ બાળક એમના ખોળામાં સોંપ્યા છે. માર્કંડેય ઋષિ ધ્યાનસ્થ થયા છે. પરાત્પર પુરુષોત્તમ નારાયણ ખોળામાં બિરાજે, એનાથી વધારે અધિક શું? સારા એ તપની સમાપ્તિ, જ્ઞાનની સમાપ્તિ, યોગની સમાપ્તિ એમાં થઈ જાય છે. પતી ગયું. ધર્મદેવ ને ભક્તિ માતાને કે છે તમારા બાળક તો બધા ગુણયુક્ત છે. જન્મ કુંડળી, શરીરના ચિહ્નો એમ બતાવે છે કે આ પૃથ્વી ઉપર બહુ મોટા કાર્યો કરશે, જગત પ્રસિદ્ધ થશે. એમનું નામ હરિ એવું પાડવામાં આવે છે. બધું જોતા બીજું નામ કૃષ્ણ પડશે. બે ભેગા કરીને હરિકૃષ્ણ બી કહેવાશે. આ માર્કંડેય મુનિએ નામ પાડ્યા. સ્વભક્તા નામ દુખાની હરંતી હરિ. પોતાના ભક્તજનો શરણે આવેલા એમના દુઃખોને હરણ કરે, ત્રિવિધ પ્રકારના તાપને, એનું નામ હરિ. એ સાર્થક નામ કરશે તમારો બાળક. મહાન સમર્થ. ઘણા બધા બાળકોના જ્યોતિષો અમે જોયા. આવો અદ્ભુત બાળક મારા જીવનમાં પહેલું વહેલું જ મેં જોયું. હે ધર્મદેવ ભક્તિ માતા, તમારા તો ધનભાગ થઈ ગયા. ઘણો બધો ગુણોનું વર્ણન માર્કંડેય મુનિએ માતા પિતાને કહ્યું. સ્વભક્તાના મનાંસી કરશંતિ કૃષ્ણ. પોતાના અસંખ્યાત ભક્તોના મનને એક કાળાવત ચિહ્ન ખેંચશે, માટે એનું કૃષ્ણ એવું નામ. અને બે નામ ભેગા થશે, હરિકૃષ્ણ બી કહેવાશે. માર્કંડેય મુનિ ઘણો સમય રોકાઈને ખૂબ સુંદર શાંતિથી સાંગોપાંગ દર્શન કરીને, સુંદર નામ પાડીને ધર્મદેવ ને ભક્તિ માતાને રજા લઈને ત્યાંથી વિદાય થયા છે. સુરત મુનિ પ્રતાપસિંહ નામના રાજાના પ્રત્યે કે છે, એ રાજન ભગવાન શ્રી હરિ વિદ્યમાન હતા.
જે લીલા ચરિત્રો કર્યા છે હું તને સંભળાવું, એ જ સુખ તને મળશે, એની ખાતરી રાખજે. હું તને ચોક્કસની ખાતરી આપું છું, ભગવાન દર્શન આપશે અને તારા મનોરથ સિદ્ધ થશે. પંચભૌતિક દેહ છે તો વિકૃતિ પ્રધાન દેહ છે, ગમે ત્યારે વિકૃતિને પામે. દિવ્ય દેહ સદાને માટે એક સરખું જ રહે. દિવ્ય દેહધારી પરમાત્મા અમાયિક પદાર્થને માયિક થી કેવી રીતે પકડવાનું? જ્યારે આપણે ઈળને જોઈએ છે કે ભમરી કીટ લઈ આવે છે, ત્યારે એ ભમરી નથી હોતી, ઈળ હોય છે. આપણને એમ થાય કે આ ઈળ ભમરી કઈ રીતે આના દેહ બને, આ ઈળ ભમરી કઈ રીતે આના દેહ બને. પણ એને ભમરી સતત ગુંજારવ કરે એના ઉપર સદાત્મક ભાવ લાવવા માટે, અને ચટકો ભરે, ગુંજારવ કરે ચટકો ભરે, ગુંજારવ કરે ચટકો ભરે. એ એવો તદાત્મક ભાવને એ જીવ પામી જાય કે હું ભમરી જ છું, હવે ઈળ બીળ કશું કાંઈ નથી. તે વખતે પાકો આવે એનું તદાત્મક ભાવ. આપણી સારી ઇન્દ્રિયો ભક્તિ માર્ગની જયારે વાત આવે ત્યારે ભક્તિ માર્ગના આચાર્યોના જીવનો વાંચવા પડે. મીરા દેહ કઈ રીતે થઈ ગઈ? એ તો પંચભૌતિક દેહ હતો. કૃષ્ણમાં દ્વારકામાં એ સમય કઈ રીતે? એનું દેહ તો જડ્યું જ નથી, પડ્યું નથી, કોઈ જોયું નથી, બાળ્યું નથી. મીરા દેહ છે કૃષ્ણમાં રણછોડજીમાં સમાયા સી રીતે? પછી એનું દેહ પંચભૌતિક નહોતું રહ્યું. પછી તો એક કૃષ્ણ પરાયણ હતા, ગિરધારી પરાયણ હતા, એટલે શામળાજી પરાયણ હતા, એટલે ભગવાનની અંદર ભગવાનના સંબંધે કરીને એનું નિર્ગુણ દિવ્ય સ્વરૂપ જ હતું. આપણને ભલે દેખાય. એટલા માટે મહારાજે આત્મનિવેદી ભક્તની ક્રિયા નિર્ગુણ લખી છે. એટલે અમાયિક પદાર્થ માયિક પદાર્થથી કેવી રીતે મેળવવો, ત્યાં ઈળ ને ભમરીના દૃષ્ટાંત મોટા સંતો કહેતા. આના દેહ ભગવાનનો ભક્ત ભગવાનના ધામને પામી ચૂક્યો છે એવું મહારાજે બતાવ્યું છે. સારી એ ક્રિયા ભગવત પ્રીત્યર્થ નિષ્કામ ભગત હોવો જોઈએ. નિષ્કામ ભગત સારી એ ક્રિયા ભગવાનને અર્થે કરે એટલે એની કોઈ બી ઇન્દ્રિય એને માયક નહીં જાણવાની. એટલા માટે શ્રીજી મહારાજે લખ્યું, પરાશર મુનિએ મત્સ્યગંધા સાથે વ્યવહાર કર્યો પણ એને શાસ્ત્રમાં વ્યભિચાર ન લખ્યો. પરાશરને કાંઈ નહોતું, પણ એની અંદરથી વ્યાસ જેવું તત્વ ઉત્પન્ન કરવું હતું. એને કાંઈ નહોતું, એ તો ચાલવા માંડ્યા. એમાં વ્યાસજી પાક્યા. એટલા માટે મહારાજને શિક્ષાપત્રીમાં એક કલમ લખવી પડી. મહાન પુરુષોએ કોઈ તમાને એમ લાગે કે આધારમાં આચરણ છે, એને માનવું નહીં, એને વાંચવું સાંભળવું નહીં, એનો અમલ નહીં કરવો, એવું લખ્યું. એ જાણતા ન હોય, કારુણિક કહેવાય એને. શાને વાસ્તે કર્યું આપણને ખબર નથી, અને આપણે ભજીયા ભૂસાના ગ્રાહક એટલે એને વાતને પકડી લઈએ. એ શંકરાચાર્ય જતા હતા અને શંકરાચાર્ય પોતાના શિષ્યોનું મંડળ હારે હતું. ઘણી બધી ટ્રેનિંગ આપેલી, ઘણી બધી વાતો કરેલી ટાઈમે ટાઈમે, છતાંય આ લોકો અમલમાં મૂકે છે કે નહીં એ જાણવા માટે અખતરો કર્યો. દારૂની દુકાન આવી. એટલે શંકરાચાર્ય કહે, શું વેચો છો? કે મારા દારૂ વેચીશ. એક પાલો આપો ને અમને. એટલે મહારાજ જાણીને એને પાલો એમને દારૂ નો આલ્યો. એટલે મહારાજ જાણીને પૈસા ના લીધા. એટલે ઓલા લોકો જે હારે હતા એ તો બધા પૈસા પાર્ટીઓ હતી, એટલે એમણે એક એક નોંધાયો, કારણ કે ગુરુએ પીધો એટલે એ લોકોએ પૈસા આપી દીધા. શંકરાચાર્ય કઈ બોલ્યા નહીં, પૂછવાય ના રહ્યા કે અમે બાપજી પીએ કે નહીં. કઈ વાંધો નહીં. શંકરાચાર્ય કે આ ખરા માણસો, આટલું આટલું કહું છું તોય છતાંય સ્વભાવ તરત ઝળકાયો. આગળ ગયા એટલે ભીલઈનું કારખાનું આવ્યું, બોકારોનું. લોખંડ
ઓગળ્યા અમથી ભઠ્ઠીમાં ઉકળ્યા કરે ને જબરજસ્ત. ચારે બાજુ મોટા મોટા ટોપા પહેરીને માણસો કામ કરે. એટલે શંકરાચાર્ય કે આ શું થાય છે? તે કે આ તો મારા લોખંડનો રસ ઉકળે છે, એમાંથી જાત જાતના નાના નાના પદાર્થો લોખંડના બીબામાં ઢાળીને બને, સાધનો કામ લાગે. હે ત્યારે આમાંથી એક પાલો છે તે રસનો ભરીને આપો ને, ઓ મહારાજ આ તો પકડાય નહીં, આની પાસે જવાય નહીં. એ લોખંડના રસને તમારે શું કરવાનો? પાણી પીવું, શરબત પીવું બરાબર છે. ઓલા લોકો જાણે નહીં આ શંકરાચાર્ય છે, આદિ શંકરાચાર્ય. એટલે આ તો બહુ અઠ લીધી. ના ના, તમે એક પાલો ભરી આલો, ગમે તેમ થાય પાલો ભરી આવો. બહુ અઠ લીધી. એટલે બીજો કે મરશે, આપણે શું કામ છે? હેડો ને, મોટો 600 ચીપ્યો બધું એ લોકો પાસે હોય, દૂરથી આગો પાછો કરવાનો હોય. એટલે પાલો છે તે લોખંડના રસનો, કોઈ લોખંડના પદાર્થમાં ગમે તેમાં, કાચમાં તો રહે ને, તૂટી જાય ઉકળતો રસ, કે ભરીને હાણસેથી લાવ્યા મહારાજ, લ્યો મહારાજ તમે. શંકરાચાર્ય હાથમાં લઈને પી ગયા ઉકળતો લોખંડનો રસ. હવે ઓલી પાછલી કંપની કોઈ નોંધાયું નહીં, એટલે શંકરાચાર્ય કે અમારી હારે આવ્યા છે ને, એમને એક એક આપો. ઓ બાપજી, કેમ ઓ બાપજી? દારૂ તો પીધો તમે ઇંગ્લિશ કંપનીનો, તારે અહીં શું વાંધો આવ્યો તમને? દારૂ પચે, લોખંડનો રસ પચે અને દારૂ પચે. તમને મેં 100 વખત કહ્યું, હું કહું એમ તમારે કરવાનું નથી, હું કરું એમ કરવાનું છે. શંકરાચાર્ય તો આકાશ માર્ગે ગતિ કરતા હતા, આપણે વેત ઊંચા ચાલી શકતા નથી. એટલે શ્રીજી મહારાજને સ્પેશિયલ કલમ લખવી પડી સત્સંગીજી શિક્ષાપત્રીમાં, મહાન પુરુષોએ અધર્મ આચરણ કર્યો, એનું ગ્રહણ ન કરવું. કારણ કે કારુણિક હોય છે. એટલા માટે અહીંયા ભગવાન પુરુષોત્તમ નારાયણ છપૈયાપુરમાં માતા પિતાને સુખ આપે છે. અસુરોનો નિમિત્ત માત્ર, નિમિષ માત્રથી નાશ કરે છે. ત્યાર પછી સુરત મુનિ કે છે, રાજન, પૃથ્વી ઉપર બેસાડવાનો ભૂમિ ઉપવેશન સંસ્કાર કહેવામાં આવે છે. એના યોગ્ય કરવા યોગ્ય વિધિ બ્રાહ્મણ બતાવે, બધી વિધિ કરે. એ પ્રમાણનો એનો વિધિ કર્યો છે. અને તે વખતે કાળી દત્ત ત્યાં આવ્યો છે. શ્રીજી મહારાજે કાળી દત્તની સામુ જોયો નથી, આંખો વીંચી લીધી છે. કાળી દત્ત આ અસુરો બધાય જ્યારે જ્યારે ભગવાન આવે ત્યારે ત્યારે આવે. ત્યારે કોઈ કેમ આટલું મોટા લાંબા એ લોકોના જીવન છે? લાંબા જીવન નહીં, પણ ભગવાનના ધામમાં કે સ્વર્ગની પ્રાપ્તિ કે કોઈ સત્કર્મ નહીં, એટલે બીજે ક્યાંય જવાનું નહીં. એટલે ઉપર આટા માર્યા જ કરતા હોય. ચોકડી હોય, કઈ રસ્તા હોય, કઈ રોડ હોય, કઈ નદી તળાવના આટા, ત્યાં ત્યાં આટા માર્યા કરતા હોય લોકો. એ વળી પાછું એમ કઈક સમાચાર જાણે એટલે ઝુંડ ઉપડે, ચલો કે છે એમ કરીને. એમાં એક આગેવાન, એટલે બધી બટાલિયનો હોય છે, કઈ જાતની એમાં હોય છે. આ ભૂતાવળમાં કઈ જાત હોય છે, કારણ કે આપણે 3.5 અબજ છે, ઓલા તો 7 અબજ છે. એટલે એની અંદર કોઈ બધી જાતની કક્ષાઓ હોય છે, જુદી 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 જુદી. એની અંદર દૈવી આત્માઓ બી હોય, કઈક એવું થઈ ગયું ને ભૂત પ્રેતમાં ગયા, એ પાછી આખી બટાલિયન જુદી. એ બિચારા ત્યાં ભક્તિ કરતા હોય, એ કોઈ નડે નહીં. એમ એનું પૂરું થાય એટલે પાછા બીજો જન્મ લે. એટલે એમાં તો બહુ કક્ષાઓ જુદી જુદી. કઈ આપણી કરતા કઈ આપણને એમ લાગે કે આટલા બધા આપણામાં વર્ણ ભેદ ને આટલા બધી જાત જુદી જુદી, આમ આ તો કઈ જાત છે. એટલે કારણ કે સારું એ વિશ્વ એનાથી ભરેલું છે. અને ગીતાજી બી એ બતાવે છે, બીજા શાસ્ત્રો બી એ બતાવે છે. એટલે ધામને પામનારા કચિત છે, સ્વર્ગને પામનારા કચિત આત્માઓ છે. અને શુદ્ધ ધર્મના પાલન કરીને સત્કર્મ વિધિ પ્રમાણે કરેલા હોય અને એની પ્રાપ્તિ, એના પુણ્યના પ્રતાપે સ્વર્ગલોક આદિની પ્રાપ્તિ થાય.
એવા જૂજ માણસો હોય છે, જૂજ રાજાઓ હોય છે, એ બધા નથી હોતા. નારાયણ સ્વામી 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 નારાયણ સ્વામી